हेलो गाइज वेलकम बेक माय यूट्यूब चेनल। तो गाइज આપણી ચેનલમાં દરરોજ વિડીયો અપલોડ થશે અને પાસવર્ડ તમને ડિસ્ક્રિપ્શનમાં ના જોવા મળે તો હવે ડિસ્ક્રિપ્શનની અંદર તમને જે લિંક ઉપર ટચ કરશો એટલે સીધા પાસવર્ડ માંગશે। પાસવર્ડ માટે તમારે પૂરો વિડીયો જોવો પડશે। પૂરો વિડીયો જોશો એટલે 4 આંકડાનો પાસવર્ડ હશે એ તમને અંદર જોવા મળી જશે, બરોબર। એ તમને એક એક આંકડાનો પાસવર્ડ જોવા મળશે, જસ્ટ પાસવર્ડ લખેલ છે એની નીચે જ જોવા મળી જશે, બરોબર। એ તમારે નોંધ કરી લેવાનું છે। નોંધ કર્યા બાદ તમે સીધા લિંક ઉપર ટચ મારશો એટલે પાસવર્ડ માંગશે। પાસવર્ડની અંદર 4 આંકડા નાખી અને સીધો તમે અલાઇટ મોશનમાં ખુલી જશે। સેમ પ્રોસેસ છે, ખાલી એક જ તમારે પાસવર્ડ જે છે એ તમારે પૂરો વિડીયો જોઈ અને પાસવર્ડ અંદર ફ્લિપ કરવાનો રહેશે, બાકી બીજું કશું કરવાની જરૂર નથી। તો મિત્રો વિડીયો સારો લાગે પ્લીઝ લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ચલો વિડીયો સ્ટાર્ટ કરते हैं। ओ मन भरो भूली नहीं पड़े से जान मारी भूल कोई बीजा रे पीणवा। हेलो गाइज वेलकम बैक माय यूट्यूब चैनल। तो गाइज जोरदार गुजराती स्टेटस आज एडिट करते हमने सीखवाड़ा। स्टेटस में लाइट मोशन जरूर पड़े प्ले स्टोर में टेलिग्राम ग्रुप ज्वाइन करજો, પિન પણ મળી જશે। તો અહીંયા પ્રોજેક્ટ અંદર આવી જવાનું છે। ડિસ્ક્રિપ્શનમાં તમને બે લિંકો જોવા મળશે। ફૂલ પ્રોજેક્ટ નથી આપ્યો, બે લિંકો જોવા મળશે, બરાબર। બીટમાર્કની અને એમએ ક્રિએટર એટલે ઇફેક્ટ એટલે બંનેની લિંક જોવા મળશે। બંનેની અંદર તમારે પાસવર્ડ નાખી અને ઓપન કરવાનું રહેશે, બરાબર। જો પાસવર્ડ નાખશો એ લિંક ઓપન થશે અને તો પછી તમે એ સ્ટેટસ એડિટ કરી શકો છો, બરાબર। તો પહેલાં તમારે બીટમાર્ક ઓપન કરી લેવાનું છે અને તમારે જોઈ શકો સોંગ જોવા મળી જશે। તો સિમ્પલ તમારે પસંદ જવાનું છે, મીડિયમ જવાનું છે, તે પછી ફોટો સેલેક્ટ કરવાનું જે પણ તમે સ્ટેટસ એડિટ કરવા માંગતા હોય એ। તો ફોટો સેલેક્ટ કરવા પ્લસ 3 ડોટ પર ટચ મારી ફોટો ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કરવા આગળ સુધી આવી જવાનું છે અને ત્યાં જ્યાં સુધી ફોટો ત્યાં સુધી ખેંચી તે બધા અહીંયા નીચેની તરફ એડ કરી લેવાનું, બરાબર। આટલું કર્યા બાદ તમે બેક નીકળવાનું છે। બેક નીકળ્યા બાદ ઇફેક્ટવાળો ઓપ્શન ખોલી લેવાનું છે। ઇફેક્ટવાળો ઓપ્શન ખોલ્યા બાદ તમારે અહીંયા ઇફેક્ટ જોવા મળશે। અહીંયા બધા જ ઇફેક્ટ તમારે કોપી કરવાનું। કોપી કરવા સિમ્પલ અહીંયા ટચ કરવાનું છે। સેલેક્ટ લેયર પર ટચ ಮಾಡಿ પાછું અહીંયા ટચ મારવાનું છે। પાછું અહીંયા 52 લેયર કોપી કરી લેવાના છે। બેક નીકળવાનું છે। બેક નીકળ્યા બાદ જે પણ પ્રોજેક્ટ આપણે ફોટોવાળો પ્રોજેક્ટ છે એને ઓપન કરી લેવાનું છે। તે બધા સ્ટાર્ટિંગમાં રાખી અને ટચ મારી અને પેસ્ટ મારી દેવાનું, બરાબર। પેસ્ટ મારી બધા આગળ આઉટરફેસ આવી જશે। તે બાદ તમારાથી જે આ બ્લેક કલરની ઇફેક્ટ છે એને નીચેની તરફ એડ કરવાની છે, બરાબર। તો નીચેની તરફ એડ કરવા માટે ટચ મારી અને નીચેની તરફ એડ કરી લેવાની જસ્ટ ફોટાની ઉપર। તો જોઈ શકો અહીંયા આપણે એકદમ સ્ટેટસ એડ થઈને તૈયાર થઈ ગયું, બરાબર। ત્યારબાદ તમારે અહીંયા ટચ કરવાનું છે અને તમે ક્વોલિટી સિલેક્ટ કરી, બરાબર। પછી વિડીયો સારો લાગે ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ, મળતા બાય।